જય હિન્દ મિત્રો, સ્વાગત છે તમારા સૌનું તમારી આ યુટ્યુબ ચેનલ ગુજુભા એક્સપ્રેસમાં. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે સીસીની બાબતે જે પિટિશન કોર્ટની અંદર કરવામાં આવી હતી તેના વિશે શું નવી અપડેટ છે તેના વિશે. પરંતુ તેના પહેલાં હું તમને જણાવી દઉં કે છેલ્લો વિડીયો જે મેં સીસીની અપડેટ વિશે અપલોડ કર્યો હતો તેમાં ઘણા મિત્રોએ મને કોમેન્ટ કરીને પૂછ્યું કે ફેબ્રુઆરીની 24 તારીખે નેક્સ્ટ હિયરિંગની ડેટ આપવામાં આવી છે તેવી વાત મળી છે, તો તે તમે કેમ નથી જણાવી રહ્યા. તો તેના વિશે હું તમને જણાવી દઉં કે ઓફિશિયલી રીતે કોઈ પણ તેવી ડેટ આપવામાં આવેલી નથી. અને અહીંયા આગળ હું તમને જે પણ માહિતી આપું છું તે ઓફિશિયલી જ્યારે કન્ફર્મ હોય ત્યારે તમને જણાવું છું. માટે એવી કોઈ અફવા હોય તો તેના ઉપર ધ્યાન આપવું નહીં. પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ થયું છે એવું કે ગઈકાલે એટલે કે તારીખ 1/1/2025ના રોજ ફોરેસ્ટના એક પિટિશનની કોર્ટની અંદર સુનાવણી હતી, જેની અંદર પ્રશ્ન હતો કે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે કયું શહેર વધુ સાક્ષર છે, જેની અંદર સુરત અને અમદાવાદ 86.65% સાથે સુરત અને અમદાવાદ બંનેનો આંકડો જે ગુજરાત ગવર્મેન્ટ બુલેટિન બહાર પાડે તે પ્રમાણે સાચો થતો હતો. પરંતુ પરીક્ષાની અંદર ફક્ત સુરતને સાચો જવાબ ગણવામાં આવ્યો હતો, જેથી કરીને જજ સાહેબે કીધું કે જો તમારા જ ગવર્મેન્ટના બુલેટિનની અંદર આ ડેટા આપવામાં આવેલો હતો કે જેની અંદર બંનેના ઇક્વલ નંબર હતા, તો પછી તમે એકલું સુરતને જ સાચું કેવી રીતે ગણ્યું? અને જજ સાહેબે તે સાથે એમ પણ કીધું કે આ ફક્ત એક પ્રશ્નનો સવાલ નથી. જીપીએ 23 મુજબ તે પછી જે પણ જીએસએસબી બોર્ડે એક્ઝામ લીધી હોય અથવા તો જીપીએ 23 પછી જે પણ એક્ઝામો લેવાઈ છે તેની અંદર લગભગ 100થી વધુ પિટિશનરોએ આવી રીતે અલગ અલગ રીતે પ્રશ્નોને લઈને અત્યાર સુધીમાં પિટિશન કરી છે. તો તમે આનું કોઈ પરમિનન્ટ સોલ્યુશન કેમ નથી કાઢતા? તમે તેવું કોઈ સમિતિ કે કોઈ એવું કમિટી કેમ નથી બનાવતા જેથી કરીને જ્યારે એક્ઝામની લેવાઈ જાય અને આન્સર કી બહાર પાડવામાં આવે અથવા તમારે જ્યારે રિઝલ્ટ બહાર પાડવાનું હોય તો તેના પહેલાં જે પણ કોઈ પ્રશ્નમાં ભૂલો હોય અથવા વિદ્યાર્થીઓ જે પણ અરજી કરે કે આ પ્રશ્નની અંદર તેમને ડાઉટ લાગે છે તો તેનું તમે ત્વરિત નિર્ણય લઈને એટલે કે તેનું સોલ્યુશન કરીને જ પછી પરિણામ બહાર કેમ નથી પાડતા? હર વખતે વિદ્યાર્થીઓને કોર્ટમાં શા માટે આવવું પડે છે? તમે આનો કોઈ પરમિનન્ટ રસ્તો કેમ નથી કાઢી શકતા? તમારી રિસ્પોન્સિબિલિટી છે કે તમે વિદ્યાર્થીઓનું ત્યાં અને ત્યાં જ સોલ્યુશન કરી દો, જેથી કરીને તેમને આટલે સુધી લાંબુ ના થવું પડે. તેમને તે સાથે તે પણ કહ્યું જજ સાહેબે કે જ્યારે પેપર કાઢવામાં આવે તેમાં વધારે લોકો ના હોય તે સમજી શકાય છે, કારણ કે વધુ લોકો રહેવાને કારણે પેપરની જે સિક્રેસી રહેવી જોઈએ તે નથી જળવાતી. માટે પેપર કાઢનારા ઓછા લોકો હોય તે સમજમાં આવે છે, પરંતુ પેપર લીધા પછી જ્યારે તેની આન્સર કી અથવા તો પરિણામ જાહેર કરવાનું હોય તે પહેલાં તો તમે એક કમિટી બનાવીને તેનું સોલ્યુશન કાઢી શકો છો ને, એટલે કે જેમાં પણ ડાઉટફુલ પ્રશ્નો હોય તેનું સોલ્યુશન કરી શકો છો. આવી ટકોર જજ સાહેબ દ્વારા જીએસએસબી અને ટીસીએસ બંનેને કરવામાં આવી છે. અને તે સાથે જજ સાહેબે તેમને કહ્યું હતું કે તમે શું કોઈ આનું સોલ્યુશન લાવવા માગો છો જેથી કરીને આ તમામ જે બી ભરતીઓ આવી રહી છે જીપીએ 23 બાદની તેમાં જે આ પ્રોબ્લેમ થાય છે તેનો કંઈ રસ્તો નીકળી શકે? તો તેના માટે તેમને જીપીને બોલાવવા માટે બપોરે આદેશ કર્યો હતો. જ્યારે નેક્સ્ટ હિયરિંગ થઈ એટલે કે કાલે ને કાલે જ્યારે બપોરે ફરીથી તેની હિયરિંગ થઈ ત્યારે જ્યારે જીપી હાજર રહ્યા ત્યારે કોર્ટે એવું કીધું કે તમે આનો કોઈ રસ્તો જલ્દીથી કાઢશો કે પછી હું છેલ્લો ડિસિઝન આપી દઉં. ત્યારે જીપી દ્વારા એવું કહેવામાં આવ્યું કે સાહેબ અમને 23 તારીખ સુધીનો સમય આપો. અમારા નવા અધ્યક્ષની અત્યારે નિમણૂક કરવામાં આવી છે, તેઓ તેના માટે અત્યારે હાલ નવું કોઈ સોલ્યુશન કાઢવા માટે તૈયાર છે. માટે સીસી અને ફોરેસ્ટ અથવા તો જે પણ કોઈ ભરતીની અંદર આ રીતના પ્રોબ્લેમ થયા હોય તેની અંદર કોઈ વચગાળાનો રસ્તો કાઢવા એટલે કે સોલ્યુશન કાઢવા માટે ગૌણ સેવા બોર્ડે 23 તારીખ સુધીનો સમય માંગ્યો છે અને એ 23 જાન્યુઆરીની જ વાત છે. માટે ઘણા મિત્રો જે કોમેન્ટ કરી રહ્યા હતા કે હવે તો આની એક્ઝામ મતલબ લેવાઈ જશે અને કંઈ રસ્તો નહીં થાય, તો એવું કશું થવાનું નથી, કારણ કે જજ સાહેબે ચોખ્ખું કીધું છે કે જો તમે આનું સોલ્યુશન નહીં કાઢો તો પછી મારે ડિસિઝન આપવું પડશે. તો તમને શું લાગે છે મિત્રો, શું ડિસિઝન જજ સાહેબ આપી શકે? જો 23 તારીખ સુધીમાં જીએસએસબી બોર્ડ આનો રસ્તો નથી કાઢતું તો જજ સાહેબ શું કોઈ આકરું પગલું લઈ શકે? તમને શું લાગે છે? અને તમે કોર્ટની કામગીરીથી કેટલા ખુશ છો કે કોર્ટ કઈ રીતે ચાલી રહી છે? જે રીતે વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ તે રીતે મારા અંદાજે તો જજ સાહેબ એકદમ પરફેક્ટ કામ કરી રહ્યા છે, કારણ કે તેઓ વિદ્યાર્થીઓને અન્યાય થવા દેવા માંગતા નથી. તો મિત્રો, આ બાબતે તમારો શું વ્યૂ છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આવી જ નવી ભરતીને લગતી અપડેટ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. મળીએ નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.